હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો સ્વાગત કરું છું તમારું આજના મારા નવા વ્લોગમાં। તો ગાઈસ મસ્ત મજાની સવાર પડી ગઈ હો। આપણે બનાવીએ ચા નાસ્તો। જો દૂધ કાઢીને મેળી હો, બાજરીના રોટલા બનાવવાના બાકી હતી, કહો ચા નાસ્તો બનાવી દઈએ। અને એક તમારા જો એક માણસને બતાવો જે ફરવા જતા એ આવી ગયા છે। આજે તેમને ઘેર રાતે 3-3:30 વાગે આવી જતા। ગુડ મોર્નિંગ। કોને ખાટલો છો નેચે લાવ્યા? ઉપર નેચે નથી લાવી। સુરાભાઈ નહીં ઊંઘાનું હતું એટલે આ બાજુ તમારા ધાબા ઉપર લઈ જતો તાણ। અજીત બેઠ્યા એકણ અને આરું રમસ ત્યો આરું માટે રમકડો ને એવું લાવે ને તે આરુભાઈ અમારે રમશે એકણ। નેચે નથી લાવી પીંસ્યા ખાટલો તો સાઈડમાં પણ બદલી નાખતો તો સુરાભાઈ ની કણ ઊંઘવાનું હતું એટલે। તો ચલો ગાઈસ તને ચા નાસ્તો કરી દઉં। હા બનાવી દઉં, કરી દઉં, ચાલુ બનાવીશ તાણ કરીશ ને ચા નાસ્તો। તો ચાલો ગાઈસ તાણ ફટાફટ ચા નાસ્તો બનાવી દઉં। હજી 10 કલાક તો જો પોતું બધું ઘરમાં મારી દીધું, એરા ઊંઘ્યા હતા તે પાછળ મારી દીધું પોતું। ચલો ગાઈસ તાણ ચા નાસ્તો બનાવી દઉં। હેપી બર્થડે ગાઈસ, હેપી બર્થડે, હેપી બર્થડે ભૂલી જાય પાર્ટી પાર્ટી ના હું થયું બધું અહીંયા શું કર રે? એ તો તારું નહીં કોમનું કશું નાસ્તો કરી દે પહેલાં, તારા હાલ ગળ્યું બધું હોય ને એટલે ખાવું ના ગમે બરાબર। તો ચલો ગાઈસ તાન વાળનો ઢગલો થઈ જાય તો આપણે ઘસી દઈએ। અને અમારા આરો ભાઈ જુઓ બહાર નાવા બેઠ્યા છે અને આ લોકો ફરીને આવ્યા મોજ મસ્તી કરીને। આરું કરો ના આવી છે લે આ તો એ સુરાભાઈ તો બહુ નાયા બહુ ને રહ્યા એટલે હા તો તમે વધારે ના ને એટલે નહીં નીકળવા બેજો અત્યારમાં 8 નહીં વાગ્યા હજુ। તો ગાઈસ અમે આવ્યા હતા વિસનગર જાતે દાખલો લેવા માટે। તે કોઈ ઠેકાણ પડી નહીં, તે અમે બદામ શેકને લચ્છી ખાવો પડ્યો છીએ। હજી જો બે ગયા આટલું બધું આવું બધું સારું સારું ખાઈને આવ્યા તો હજુ લચ્છી ખાવીને બદામ શેક ખાવું નહોતો ખાધો। ગાઈસ અમે અમારા આરો ભાઈ ઘેર મેકી નાખ્યું, તમે તો એવું બધું સારું ભાવો ને અમે એટલે ને લેતા આવજો હડો। અમારી એક્ટિવા લઈને આવ્યા ને એક્ટિવા બાજુ પડી તમારી લચ્છી મારા બદામ શેક। ચલો તા તો ગાઈસ ખાઈ વિસનગરથી આવીને ખાઈ લીધું અને મસ્ત મજાના ફ્રેશ થઈને બેઠા છીએ જમી બમી। અને જો અજીત કાલ રમકડા લાવ્યા હતા ને આરા માટે તે જો 2 જણા રમવા માંડ્યા। અજીત ફાઇનલી ઘેર આવી ગયા। કેવું લાગે ઘેર આવીને? નહીં ગમતું નહીં? સારું કર્યું, જબ્બર ડાન્સ કર્યો। તો ગાઈસ જો બાપનો બેટો 2 રમકડા રમશે। અજીત માટે મસ્ત ગિફ્ટ લેવા જતી રે ના કશું નહીં લેવું કે મારું ના કશું નહીં લેવું ના લેવા દીધું મારું અને મારું જો એ તો મારા માટે કોઈ લાયા નહીં પણ ઈવાન માટે મૂલ્ય હતી ના લેવા દીધું। ખબર તાણા ના ના ચોકાની બહુ યાદ હતી એટલે લઈને આજે ક્યાં કારું મારું હાય કઈ દે ફોનમાં હાય કઈ દે એ હાય કે ના રમકડો પેલા છોકરા ના લેવજો બેટા હાથી બતાજે હાથી બતાય હાથી ચો લે હાથી બતાજે બતાય હાથી ચો બતાજે હાથી ચો એ હાથી એકલો જ ઓળખા બોલો બીજા એક કે ને એ રમકડા ભેગું હવે બધા રમકડા ભેગું મેળ દે। હવે જો આમ ઉઠલા બુટલી કરી દો અને પછી બતાવો કે હાથી ચો જુઓ હાથી ચો હાથી ચો જો હાથી રાજા હાથી ચો જો ને હાથી એટલે હાથી તો ઓળખ જ છે અને સિંહ ચો વાઘ વાઘે ઓળખ્યો હો અને સિંહ ચો બેટા સિંહ સિંહ ચો સિંહ નહીં ગેડો કહેવાય છે હિપ્પો કહેવાય શું કહેવાય સિંહ ચો બેટા સિંહ હારું આપણો વાઘ બરે એટલે ઉભો રે કારો ગેડો
પાડી દે ના જપાઈ રહ્યો એમ બેટા આપણે બનાવીએ બિલ્ડિંગ બનાવીએ ઊંચી આ તો પાછી વાળા પર એ જીરા આ પેલું જીબ્રા રહ્યું ને એને એ ગાય સમજો ચો ગાય બેટા નહીં રવા દે રહ્યો ઉભો રહે ને આપણે ઊંચી ઊંચી બિલ્ડિંગ બનાવીએ હે બિલ્ડિંગ ની બનાવી તાર નહીં જપો હજી તમે આવી જાય વાઘ છેલ્લે લાસ્ટમાં એ રાખવું પડે સી ઉપર આવી ગયો ઘરે જો આપણે બનાવીએ જપજો આરું મારશે આ નહીં જપ ત્રીજી વખતનું ફેલ કર્યું તો ગાઈસ આ બેન તો રમકડો રમવા દે ચલો તાન પછી આપણે આરામ કરીએ 6 વાગી ગયા મેં બનાવી દીધી ખીચડી આરામ ખવડાવવા માટે જો આજે ડુંગળી બટાકાનું શાક એટલે ખીચડી થોડી એમ કહો વધારે બનાવવાની હોય ડુંગળી બટાકા સમારી દીધા છે ડુંગળી સમારી એટલે આંખમાં પાણી ડુંગળી આપણે ડોવડાવી જ દે તમને ખબર તો બધાને ખબર જ હશે અને ગાઈસ હજી જ્યાં ઓટો મારવા અને ખીચડી થઈ જાય એટલે આરું મસ્ત ખવડાવી દો ખીચડી તેઓની શાક વગાડો પછી બાજરીના રોટલા કરવાના હા ચાલો હજી તેમને આટલા દિવસથી ખાધું ને હોટલનું ને એવું લઈ રહ્યા કેમ કે એકદમ સાદું ખાવું હોય લીંબુ બાજરીના રોટલા બનાવું ડુંગળી બટાકાનું શાક ને ખીચડી ચલો ગાઈસ શાક વગાડો પછી બાજરીના રોટલા કરવા આરામને ખવડાવી ગવડાવી ઓહો શીખરે પરસાડી લાયા ને ટીનાભાઈ તો ગાઈસ ફૂડ એ જઈશું જમવા માટે નજીક આવા છો બહારથી જો મસ્ત મજાનું ડુંગળી બટાકાનું શાક બાજરીના રોટલા નામાં ખીચડી છે ખીચડી તો ગાઈસ હવે શીખર ચાણા અજીત અલે આવું કરો શીખર આ જીવડા બીવડા પડશે પછી રોટલામાં ના શાકમાં નીમાં દૂધે ખુલ્લું ખુલ્લું મેકીને જતા રહ્યા હતી તો ગાઈસ આજે તો બહુ દિવસ પછી જશના બી આવ્યા ઘેર એના પણ બધા પરિવાર ફૂલ થઈ ગયો મારો કેટલી વાર બોલાવતા હતા હવે આખી તો પવન આવે તો જીવડો બીવડો હેડે આવશે નકરો તો ગાઈસ આજે તો અમારી ફૂલ ફેમિલી બધી થઈ ગઈ જશના બી જતો ઇવન પિયર ખાવા તા પૌવા તારા ખાવા દઈએ બરાબર આવ પૌવા બનાવ્યા હતા તે જોશના બી ટોકો પાસ પૌવા લેવા જઈ હતી તો ચલો ગાઈસ તને જમી લઈએ અને વિડીયોનું હવે એન્ડ કરીએ નહીં અજીત તમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અજીત ગુડ નાઇટ ગાઈસ કેવું ફરવાનું મોજ મોજ રમણ ચાલ લઈ જશો ખાલી ચાલો છે તૈયાર પેક કરી દઈએ ઠેલા ધોયો તમારા કપડો એ બધા પેક કરી દઈએ તો ચલો ગાઈસ રાતો તો ખબર નહીં હવે જમી લઈએ બહુ જોરદાર ભૂખ લાગી એમ બનશું કાલના નવા બ્લોગમાં ટાટા બાય બાય ગુડ નાઇટ